આપણી સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ। ધોરણ 11 વિષય એકાઉન્ટ એમાં ભાગ પહેલો એમાં ચેપ્ટર નંબર 10 કાચું સરવૈયું એમાં આજે લેક્ચર નંબર 2 માં સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે છેલ્લે લેક્ચર નંબર 1 માં આપણે શું કર્યું તો કે લેક્ચર નંબર 1 માં આપણે નવું ચેપ્ટર ચાલુ કર્યું, ચેપ્ટર નંબર 10 કાચું સરવૈયું। આ હિસાબો તૈયાર કરવાનો છેલ્લેથી એક આગળનો તબક્કો છે, છેલ્લેથી બીજો તબક્કો છે। આ હિસાબો તૈયાર કરવાના તબક્કા આવે છે, એમાં કાચું સરવૈયું 5મા નંબરનો તબક્કો છે અને વાર્ષિક હિસાબો એ છેલ્લો અને 6ઠ્ઠા નંબરનો તબક્કો છે। વાર્ષિક હિસાબનું ચેપ્ટર હવે આપણે બીજા ભાગની અંદર ધીમે ધીમે આગળ વધારવાનું છે। તો આજે આપણે લેક્ચર નંબર 2 માં શું કરવું તો કે લેક્ચર નંબર 2 માં ફરી વખત યાદ આપું, તમે લેક્ચર નંબર 1 માં શું કર્યું તો કે કાચા સરવૈયાનો અર્થ સમજી લીધો, એ તમે તમારી રફ બુકમાં તમે લખો। પછી કાચા સરવૈયાના લક્ષણો જોયા, કાચા સરવૈયાના હેતુઓ જોયા, કાચું સરવૈયું તૈયાર કરવાની રીત જોઈ। કાચું સરવૈયું તૈયાર કરવાની 2 રીતો છે, મેં લખ્યું છે કાચું સરવૈયું તૈયાર કરવાની રીતો કેટલી તો કે 2 રીતો છે, એક સરવાળાની પદ્ધતિ અને બીજું છે બાકીની પદ્ધતિ। સરવાળાની પદ્ધતિ એટલી બધી પ્રચલિત નથી, એટલે કે ખાતાનો સરવાળો, બે બાજુનો સરવાળો કરવાનો, ઉધાર બાજુનો સરવાળો કરવાનો અને જમા બાજુનો સરવાળો કરવાનો અને સરવાળો ઉપાડીને અને કાચા મૂકી દેવાનો। જે 12મા ધોરણની દ્રષ્ટિએ આવું કાચું સરવૈયું અગત્યનું બનાવવાનું થતું નથી, એટલે એવું સરવૈયું આપણે નહીં બનાવ્યું કાચું સરવૈયું કે જે 12મા ધોરણની દ્રષ્ટિએ આપણને ન આપ્યા, 12મા દસની આપે ને એવા જ કાચા સરવૈયા આપણે જરૂર છે। તો મેં તમને એમ કીધું કે સરવાળાની પદ્ધતિ પ્રમાણે આપણે આગળ વધવાનું નથી, આપણે આગળ વધશું બાકીની પદ્ધતિ એટલે બેલેન્સ મેથડ, એટલે કે ખાતું બંધ કરવાનું, એમાં બાકી કાઢવાની, ઉધાર બાજુનો સરવાળો કરવાનો, એમાંથી જમા બાજુનો સરવાળો બાદ કરવાનો, જે બાકી વધે અથવા તો જમા બાજુનો સરવાળો એમાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરો તો ઉધાર બાકી અથવા જમા બાકી નીકળે એવા જ ખાતાની આપણે જરૂર પડે। એટલે બાકીની પદ્ધતિ છે ને એ આપણે 12મા ધોરણની દ્રષ્ટિએ આવશે અને પ્રચલિત છે અને વ્યવહારોમાં આ જ અનુકૂળ આપણને આવે છે। દરેક વેપારીઓ દરેક ખાતાની બાકી કાઢે છે। એટલે હવે આપણે આ તો ગઈ આપણે પહેલા લેક્ચરમાં આપણે અહીં સુધી જોઈ લીધું હતું, ખાલી યાદી આપવા માટે લખ્યું કાચું સરવૈયું તૈયાર કરવાની રીતો 2 છે, એક સરવાળાની પદ્ધતિ અને એક બાકીની પદ્ધતિ। હવે એના પછી આજે આપણે આગળ વધારીએ તો કે કાચું સરવૈયું પત્રકના સ્વરૂપે અથવા ખાતાના સ્વરૂપે તૈયાર કરી શકાય। પેજ નંબર આપણે છેલ્લે મેં તમને પેજ નંબર 253 ઉપર આપણે લખ્યું હતું, મેં તમને અંડરલાઇન કરાવી હતી, ઉપરથી પહેલો પેરેગ્રાફ પેજ નંબર 253 ઉપર દરેક વિદ્યાર્થી પાસે ટેક્સ્ટ બુક હોવી જ જોઈએ અને એમાં પેજ નંબર 253 ઉપર આવી જવાનું છે। એમાં લખ્યું કાચું સરવૈયું પત્રકના સ્વરૂપે અથવા ખાતાના સ્વરૂપે તૈયાર કરી શકાય। તમારે પત્રકના સ્વરૂપે તૈયાર કરવું હોય તો થઈ શકે અને ખાતાના સ્વરૂપે તૈયાર કરવું હોય તો થઈ જશે। જુઓ, પત્રકના સ્વરૂપે તૈયાર કરવું હોય ને તો એનો નમૂનો મેં રજૂ કર્યો છે, બરાબર સમજો। પત્રકના સ્વરૂપે કાચા સરવૈયાનો નમૂનો તો એમાં લખ્યું શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજનું કાચું સરવૈયું। તો કઈ રીતે આપણે દોરશું, કેટલા ખાના દોરશું તો કે 1, 2, 3 ને 4 ખાના દોરવાના। કેટલા ખાના પહેલાં દોરતા આવડવા જોઈએ। શ્રી ખાલી જગ્યાનું ઉપર શીર્ષક લખવાનું, મથાળું લખવાનું, શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજનું કાચું સરવૈયું। ખાતાનું નામ લખવાનું, અહીંયા બધા ખાતાના નામ લખવાના, દાખલા તરીકે પગાર ખાતું, ખરીદ ખાતું, વેચાણ ખાતું, ફર્નિચર ખાતું, મૂડી ખાતું, ઉપાડ ખાતું, બેંક ખાતું, રોકડ ખાતું, આ બધા ખાતાના નામ લખવાના। અહીંયા આ જગ્યા ઉપર ખાતાના નામ લખવાના। પછી ખાપામાં ક્યારેય કાંઈ લખવાનું આવતું જ નથી। પછી ઉધાર બાકી, એટલે તમને ખાતું બંધ કરતાં જે બાકી નીકળી હોય ને, ઉધાર બાકી નીકળી હોય તો ઉધાર ખાનામાં લખવાનું, જમા બાકી નીકળી હોય તો જમા ખાનામાં નીકળવાનું। તમે ખાતું બંધ કરીને આવ્યા હશો તો બેમાંથી એક બાકી લઈને આવશો, તમે કાં ઉધાર બાકી ખાતાની લઈને આવ્યા હશો કાં જમા બાકી લઈને આવ્યા હશો, જે બાકી નીકળે એ ખાનામાં લખવાનું। ઉધાર બાકી નીકળી હોય તો ઉધાર ખાનામાં લખાય, જમા બાકી નીકળી હોય જમા ખાનામાં લખાય। પણ આપણે તો હવે શું કરવું છે, ખાલી એ લોકો બાકી તમને આપી જ દેશે, તમારે ખાલી બાકી એની કયા ખાતાની કઈ બાકી હોય એટલું જ તમારે નક્કી કરવાનું છે। એટલે હવે તમારે સરવાળો કરવાનો, એટલે સરવાળો બે ખાનાનો કેવો થાય, સરખો થઈ જાય કે ન થઈ જાય? કાચા સરવૈયાનો બંને ખાનાનો સરવાળો હંમેશા સરખો જ થાય। તો કાચું સરવૈયું ખાતું નથી, એ પત્રક છે, એટલે આ પત્રકનો સરવાળો હંમેશા સરવાળો થઈ જાય, લખવાનું કુલ સરવાળો, ઉધાર બાકીનો સરવાળો, જમા બાકીનો સરવાળો। પછી અહીં લખ્યું ખાતાના સ્વરૂપે કાચા સરવૈયાનો નમૂનો, આ ખાતાના સ્વરૂપે દોર્યું છે, આ પત્રકના સ્વરૂપે। કાચું સરવૈયું 2 રીતે તૈયાર કરી શકાય, કાચું સરવૈયું પત્રકના સ્વરૂપે અથવા ખાતાના સ્વરૂપે તૈયાર કરી શકાય। આ એમ કહે છે કે કાચું સરવૈયું તૈયાર કરવાની રીતો છે, પણ આ આપણે જ્યારે તૈયાર કરતા હોય ત્યારે એનો શેપ એટલે એનો આકાર એટલે સ્વરૂપ, ફોર્મ
એનું ફોર્મ કઈ રીતનું રાખવું, તો કે પત્રકના સ્વરૂપે રાખવું કે ખાતાના સ્વરૂપે. આપણે બે રીતે 12મા ધોરણમાં બે રીતે પૂછાય છે. પત્રકના સ્વરૂપે આવે છે, બરાબર સમજી લેજો. આ પત્રકના સ્વરૂપે નમૂનો છે, આ ખાતાના સ્વરૂપે નમૂનો છે. બે માન્ય જ છે. તમને દાખલામાં કાંઈ ન કહે તો તમે ગમે એ રીતે કાચું સરવૈયું દોરી શકો. પત્રકના સ્વરૂપે તૈયાર કરી શકશો અને ખાતાના સ્વરૂપે તૈયાર કરી શકશો. અહીં લખ્યું ખાતાના સ્વરૂપે કાચા સરવૈયાનો નમૂનો. શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાનું રોજનું કાચું સરવૈયું. તો જો ઉપર લખ્યું હતું ને એ જ મેં અહીં મથાળું લખ્યું છે. પછી અહીં ખાતાનું નામ, અહીંયા ઉધાર બાકી, ખાતાનું નામ અને જમા બાકી. કેટલા ખાના દોરવાના? 4. 1 2 3 ને 4 ખાના દોરવાના ખાલી. તો ખાતાના સ્વરૂપે જ્યારે દોરવાનું હોય ને ત્યારે તમારે 4 જ ખાના દોરવાના. પહેલાં ખાતાનું નામ લખવાનું, પછી ઉધાર બાકી લખવાની. ઉધાર બાકીવાળા તમારે અહીંયા લખી નાખવાના. જમા બાકીવાળા ખાતાના નામ બધા જમા બાજુ એટલે જમણી બાજુ વહી જાય. આ ડાબી બાજુનો ભાગ કહેવાય, આ જમણી બાજુનો ભાગ કહેવાય. પણ આપણે એને ડાબી ને જમણી બાજુ લખતા નથી, ખાલી ઉધાર બાજુ, ડાબી બાજુનો ભાગ ઉધાર બાકી અહીં નીકળી હોય તો તમારે અહીં લખવાનું અને ખાતાનું નામ અહીંયા લખતું જવાનું, એની અમાઉન્ટ અહીં લખતી જવાની. પછી જમા બાકીવાળા ખાતા હોય ને, જેટલા ખાતા તમે બંધ કર્યા હોય એ જમા બાકીવાળા ખાતાના નામ તમારે અહીં લખવાના. પછી એની જમા બાકી રૂપિયા જે નીકળ્યા હોય ને એ તમારે અહીં લખતા જવાના. હવે બે બાજુનો સરવાળો કરો એટલે સરખો થઈ જશે. ઉધાર બાકીવાળાનો સરવાળો માનો કે અહીં 5 લાખ થયો તો અહીં 5 લાખ થઈ જશે, અથવા તો અહીંયા 4 લાખ થયો તો અહીંયા 4 લાખ સરવાળો થઈ જશે. ખાતાનો પત્રકનો સરવાળો એટલે કે કાચા સરવૈયાનો બે બાજુનો સરવાળો સરખો થઈ જશે. હવે આ બે કાચા સરવૈયાના બે પત્રક છે, બે નમૂના આપ્યા કે કઈ રીતે તૈયાર કરી શકાય. તૈયાર કરવાની દ્રષ્ટિએ છે આ. શું કીધું? આ તૈયાર કરવાની દ્રષ્ટિએ બે છે, પત્રક સ્વરૂપે અને ખાતા સ્વરૂપે. આ બે નમૂના દરેક વિદ્યાર્થી પોતાની ફેરબુકમાં ઉતારવાના છે. બંને નમૂના, આ બંને નમૂના તમારે તમારી ફેરબુકમાં ઉતારવાના છે. ઓકે. પછી અહીંયા મેં લખ્યું છે દરેક વિદ્યાર્થીએ આ ફેરબુકમાં ઉતારવાનું. શું ફેરબુકમાં ઉતારવાનું છે? તો કે ઉધાર બાકીઓ દર્શાવતા ખાતા 1 થી 9 લખ્યા છે, તમે જોઈ શકો. પછી જમા બાકીઓ દર્શાવતા ખાતાના નામ છે. તો આપણે હવે એ ફિક્સ કરીને જવું છે. આપણે આ છેલ્લો લેક્ચર છે, મેં અહીં લખ્યું છે આપણો પહેલા ભાગનો, આપણે નામના મળતો તો ભાગ 1 એ આપણો આ છેલ્લો લેક્ચર છે, ભાગ 1નો. અને આ ચેપ્ટર નંબર 10નો પણ છેલ્લો લેક્ચર છે. ચેપ્ટર નંબર 10 કાચું સરવૈયું, એમાં છેલ્લો લેક્ચર આપણો બીજો છે. અને આ પહેલો ભાગ છે એનો છેલ્લો લેક્ચર છે. તો પહેલાં તમારે એટલું નક્કી કરીને જવાનું છે અહીંયા બીજા ભાગની અંદર જાઓ ત્યારે, તો કે આટલા ખાતાઓ છે ને, આટલા ખાતાઓ એ બધા ઉધાર બાકી ધરાવશે. શું ધરાવશે? કાચું સરવૈયું બનાવવા માટેની ટિપ્સ આપું છું, બરાબર સમજો. કાચું સરવૈયું તમારે તૈયાર કરવાનું છે હમણાં. તો કાચું સરવૈયું તૈયાર કરો એને માટેની ટિપ્સ છે. તો આટલી બાકીઓ ઉધાર બાકી ધારણ કરશે, આટલી બાકીઓ જમા બાકી ધારણ કરશે. તો કેવી રીતે આગળ વધવું? તો જુઓ, ઉપાડ ખાતું એની ઉધાર બાકી હોય છે. તમામ પ્રકારની મિલકતોના તેમજ લેણાના ખાતા ઉધાર બાકી હોય છે. આ આવડી જશે ને એટલે આ ભાગ આવડી જશે. તો જુઓ, વ્યક્તિ કે સંસ્થાને ધીરેલી લોનના ખાતા ઉધાર બાકી હોય છે. આપણે કોઈ વ્યક્તિ કે સંસ્થાને લોન આપીએ, આપણા ધંધામાંથી ધંધામાં બહાર જાય તો એ લોનનું ખાતું, એ વ્યક્તિ ખાતું એ ઉધાર બાકી ધારણ કરે છે. તમામ પ્રકારના રોકાણો તેમજ મૂકેલ ડિપોઝિટ, આપણે ક્યાંય રોકાણ રોક્યું હોય અથવા તો બેંકમાં ડિપોઝિટ મૂકી હોય તો એની બાકી કઈ હોય? ઉધાર બાકી હોય. પછી ખરીદ ખાતું એની ઉધાર બાકી હોય. પછી વેચાણ માલ પરત ખાતું અથવા એનું બીજું નામ છે માલ પરત જમા, એની ઉધાર બાકી હોય. તમામ પ્રકારના સ્ટોકના ખાતા ઉધાર બાકી હોય, યાદ રાખજો. પછી તમામ પ્રકારના ખર્ચાના ખાતા ઉધાર બાકી હોય અને તમામ પ્રકારના નુકસાનના ખાતા પણ ઉધાર બાકી હોય. આટલું તમારે મગજમાં રાખવાનું છે. તમામ પ્રકારના ખર્ચા અને નુકસાન હંમેશા ઉધાર હોય. તમામ પ્રકારની મિલકતોના ખાતા ઉધાર હોય. ખરીદ ખાતું ઉધાર હોય. પછી વેચાણ પરત ઉધાર હોય. આ બે માલના ખાતા છે. પછી અહીંયા ઉપાડ ખાતું લખ્યું એ ઉધાર હોય. સામે પક્ષે જમા બાકી દર્શાવતા ખાતાના લિસ્ટ જોઈએ. તો કે જમા બાકીમાં કઈ કઈ હોય? જો ઉપાડ ખાતું ઉધાર હોય ને તો મૂડી ખાતું જમા બાકી ધારણ કરશે. પછી તમામ પ્રકારની જવાબદારીઓના તેમજ દેવાના ખાતા જમા હોય. અહીં તમામ પ્રકારની મિલકતો અને લેણા તો ઉધાર હોય, તો તમામ પ્રકારની જવાબદારીઓ અને તમામ પ્રકારના દેવા એ જમા બાકી હોય. વ્યક્તિ કે સંસ્થા પાસેથી લીધેલી લોનના ખાતા જમા બાકી હોય, કેમ કે આ દેવું બને. તમે કોઈ વ્યક્તિ પાસેથી લોન લ્યો છો, કોઈ સંસ્થા પાસેથી લોન લ્યો તો દેવું બને છે. લીધેલી લોનનું ખાતું એ વ્યક્તિ ખાતામાં આવે છે અને એ જમા બાકી ધારણ કરે છે, કેમ કે દેવું છે. દેવાની બાકી હંમેશા જમા હોય. તમામ પ્રકારની મેળવેલ થાપણોના ખાતા જમા બાકી ધારણ કરે છે. આપણે કોઈ પાસેથી થાપણ મેળવીએ, થાપણ એટલે ડિપોઝિટ, તો એ ડિપોઝિટના ખાતા આપણે માટે જમા બાકી હોય છે. તમામ પ્રકારની અનામતો કે ફંડના ખાતા જમા હોય છે. જેટલી અનામતો આપણા ધંધામાં હોય, ફંડ હોય, એ બધી જમા બાકી હોય છે. 12મા ધોરણની દ્રષ્ટિએ બહુ જ અગત્યનું છે. વાર્ષિક હિસાબોની દ્રષ્ટિએ અગત્યનું છે. વેચાણનું ખાતું જમા બાકી હોય. જો ખરીદ ખાતું
અહીં જુઓ, ખરીદ ખાતું ઉધાર બાકી હોય તો વેચાણ ખાતાની જમા બાકી હોય. પછી ખરીદ માલ પરત ખાતું, એનું બીજું નામ છે માલ પરત ઉધાર. અહીંયા ખરીદ પહેલાં શબ્દ આવે ને એટલે તમારે અહીંયા પાછળ ઉધાર શબ્દ આવે, કેમ કે ખરીદીની બાકી ઉધાર હોય એટલે તમારે ખરીદ માલ પરતની જમા બાકી હોય. વેચાણની જમા હોય તો વેચાણ પરતની ઉધાર હોય. મેં લખ્યું જુઓ, વેચાણની જમા હોય તો વેચાણ પરતની ઉધાર હોય. ખરીદીની ઉધાર હોય તો ખરીદ પરતની જમા હોય. ખરીદ પરતનું બીજું નામ છે માલ પરત ઉધાર. તમામ પ્રકારની ઉપજોના ખાતા જમા બાકી હોય. જેટલી ધંધામાં ઉપજના ખાતા આવે તો એ જમા બાકી હોય. અને તમામ પ્રકારના મેળવેલ લાભ કે નફાના ખાતા, આપણે કોઈ મિલકત વેચી, માનો કે તો મિલકત વેચી તો આપણને નફો થયો, લાભ થયો, તો એ લાભના ખાતા જમા કરવામાં આવે છે. આ બરાબર તમારી નજર સામે રાખીને અને પછી આપણે કાચું સરવૈયું તૈયાર કરવાનું છે. તો હવે આપણે સ્વાધ્યાયમાં હું જોજો બરાબર, સ્વાધ્યાયમાં પેજ નંબર 260 ઉપર છે ને, એમાં દાખલા નંબર 4 પ્રવીણ પટેલનું કાચું સરવૈયું આપણે તૈયાર કરવાનું છે. એને આધારે તમારે ઉદાહરણ બીજું આવશે. તો ઉદાહરણ તમારે ફેસબુકમાં હોમવર્કમાં કરવાનું. હું સ્વાધ્યાયનો દાખલો 4થો અને 5મો દાખલો બોર્ડ ઉપર કરું છું. ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 તરફ આગળ વધીએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 અને 5 આપણે કરી નાખશું. સામે ઉદાહરણ તમારું બીજું અને ત્રીજું આવશે. પહેલું ઉદાહરણ નથી કરવાનું, બરાબર યાદ રાખજો. દાખલા નંબર 4 થઈ જાય ને, દાખલા નંબર 4 એટલે સ્વાધ્યાયનું તમારું ઉદાહરણ આવી જશે બીજું. એક્ઝેક્ટ અહીંયા જે દાખલો હું કરીશ ને એવો જ દાખલો ઉદાહરણમાં આવશે બીજો નંબરનો. તો હું પેજ નંબર 260 ઉપર છું. સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 છે. હું રકમ રીડ કરું છું, શાંતિથી સાંભળો. નીચે આપેલ વિગતોના આધારે પ્રવીણ પટેલનું તારીખ 31/3/16 રોજનું કાચું સરવૈયું તૈયાર કરો. તો 1 થી 3 પ્રશ્નો તમારા થિયરીના છે. એ વિભાગ MCQ છે, બી વિભાગ VSQ છે, અને ત્રીજો પ્રશ્ન 2 થી 3 વાક્યમાં જવાબ. એ તમારે હું તમને ફોટો પાડીને મોકલું એટલે તમારે ફેરબુકમાં ઉતાર લેવાનું. પછી દાખલા નંબર 4 થી ચાલુ થાય. 4, 5, 6 અને 7 4 જ દાખલા આપ્યા છે. 4, 5, 6 અને 7 એમાં દાખલા નંબર 4 કરવાનો છે, દાખલા નંબર 5 કરવાનો. પછી 6 અને 7 કરવાની ના પાડી, પણ આપણે કરીશું. એટલા માટે કરીશું, વધારે પ્રેક્ટિસ થાય તો 12મા ધોરણની દ્રષ્ટિએ તમને વધારે ફાયદો થાય. એટલા માટે હું તમને ફોટો પાડીને મોકલું, તમારે ફેરબુકમાં ઉતારવાનું. હવે દાખલા નંબર 4માં તમને શું કીધું કે કાચું સરવૈયું તૈયાર કરો, અંડરલાઇન કરો. 12મા ધોરણની દ્રષ્ટિએ આ કાચું સરવૈયું તૈયાર કરવું બહુ જ અગત્યનું છે. ખાલી ખાતાના નામ તમારે ઉધાર બાકીવાળા અને જમા બાકીવાળા ગોઠવવાના છે. તમને ખબર હોવી જોઈએ કે કયા ખાતાની કઈ બાકી છે. આપણને કેમ ખબર પડે? તો કે અત્યાર સુધી આપણે ખાતા વહીમાં જે ખાતા દોર્યા છે ને એને આધારે ખબર પડી જાય છે કે અમુક ખાતાઓની બાકીઓ ફિક્સ જ થઈ ગઈ છે. ખાતાની બાકી અગાઉથી મનમાં ફિક્સ જ કરી રાખશો તો આગળ જતાં વાર્ષિક હિસાબો સહેલું પડશે. હવે એની ખાતાનું નામ લખ્યું છે રકમ રૂપિયા, ખાતાનું નામ ને રકમ રૂપિયા, એમાંથી ઉધાર બાકી કઈ કઈ ધારણ કરે છે તો હું તમને ઉધાર અને જમા લખાવી દઉં. અહીંયા આને આધારે તમારે લખવાનું. અહીંયા જો શું લખ્યું તો કે ઉધાર બાકી દર્શાવતા ખાતા અને જમા બાકી દર્શાવતા ખાતા તમારી સામે જ છે, અને પછી આપણે કાચું સરવૈયું તૈયાર કરવાનું. ઉધાર બાકીવાળા હોય ને એ બધા અહીંયા લખવાના, અને જમા બાકીવાળા હોય ને જમા બાજુ લખવાના. જુઓ, શરૂઆતનો સ્ટોક ત્યાં લખો ઉધાર, પેન્સિલથી દરેક વિદ્યાર્થી લખતા જશે ઉ ને જો. શરૂઆતનો સ્ટોક, તમામ પ્રકારના સ્ટોકના ખાતા, જો અહીં લખ્યું તમામ પ્રકારના સ્ટોકના ખાતા ઉધાર બાકી હોય છે, ત્યાં લખો ઉધાર. મજૂરી એ ખર્ચનું ખાતું, જો અહીં લખ્યું તમામ પ્રકારના ખર્ચના ખાતા ઉધાર બાકી હોય, મજૂરીમાં ઉ લખો. પછી વેચાણ, જો અહીં લખ્યું વેચાણની જમા બાકી હોય છે, અહીંયા લખ્યું છે વેચાણની જમા એટલે વેચાણની સામે જ લખો. પછી સમારકામ ધંધાનો ખર્ચ છે તો તમામ પ્રકારના ખર્ચા ઉધાર હોય છે એટલે ત્યાં સમારકામની બાજુમાં લખો ઉધાર. પછી વેરો એ ધંધાનો ખર્ચ છે અને ઇંગ્લિશમાં ટેક્સ કહેવાય. વેરો એ ખર્ચનું ખાતું છે, ત્યાં ઉધાર લખો. પછી જમીન મકાન એ ધંધાની મિલકત છે, તમામ પ્રકારની મિલકતના ખાતા ઉધાર હોય, જ્યાં લખો તો ત્યાં જમીન મકાન ઉધાર લખો. પ્લાન્ટ મશીનરી ધંધાની મિલકત છે, ઉધાર લખો. વીજળી ખર્ચ એ ધંધાનો ખર્ચ છે તો ખર્ચનું ખાતું ઉધાર જ હોય, ત્યાં ઉધાર લખો. મૂડીની બાકી જમા હોય છે, જો અહીં લખ્યું તો મૂડીની બાજુમાં જમા લખો. ઓફિસ પગાર એ ધંધાનો ખર્ચ છે, ઓફિસ પગાર ધંધાનો ખર્ચ હોવાથી તમામ પ્રકારના ખર્ચના ખાતા ઉધાર થશે તો ઓફિસ પગારમાં ઉધાર લખો. પેટન્ટ એ ધંધાની અદ્રશ્ય મિલકત છે, કાયમી અને અદ્રશ્ય મિલકત ગણાય તો મિલકતના ખાતા ઉધાર જ હોય છે, ત્યાં ઉધાર લખો. બેંક સિલક ધંધાની મિલકત છે, ચાલુ મિલકત છે તો ત્યાં ઉધાર લખો. પછી સામેની બાજુ બેંક લોન, કાંઈ કીધું નથી લીધેલી છે કે ધીરેલી છે, તો કાંઈ ન કહે તો લીધેલી લોન હોય. આપણા ધંધામાં નાણાંની જરૂરિયાત હોય એટલે આપણે લોન લીધી હોય તો લીધેલી લોન, તમામ પ્રકારની જવાબદારી કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસેથી લીધેલી લોનની બાકી જમા હોય છે, ત્યાં જમા લખો. 1760 છે ને એ તમારે જમા બાજુ જશે, આ બાજુ લખવા પડશે. આવક માલ ગાડા ભાડું એટલે એ ખરીદીનો ખર્ચ છે
એટલે અહીંયા ઉધાર લખો. ખરીદીની બાકી ઉધાર હોય, જો અહીં લખ્યું ખરીદી ઉધાર બાકી ધારણ કર, અહીંયા ઉ લખો, ઉધારનો ઉ. પછી જાવક માલ ગાડા ભાડું, આમાં ગાભા અને જામા ગાભા, આવક માલ ગાડા ભાડું અને જાવક માલ ગાડા ભાડું બંને ધંધાના ખર્ચ છે, ત્યાં ઉધાર લખો. દેવાદારો, દેવાદારો એ લેણું છે, તો તમામ પ્રકારની મિલકતો અને લેણાના ખાતા ઉધાર હોય એટલે દેવાદારો ઉધારમાં લખો. રોકડ સિલક એ ધંધાની મિલકત છે એટલે ત્યાં રોકડ સિલકની બાજુમાં ઉધાર લખો. છૂટા ઓજારો એ ધંધાની મિલકત છે, ત્યાં ઉધાર લખો. લેણદારો એ ધંધાનું દેવું છે, તો ધંધાનું દેવું હોય તો એની જમા બાકી હોય છે, અહીં લખ્યું છે તમામ દેવાઓ તેમજ દેવાઓના ખાતા જમા હોય છે. પછી પરચોરણ આવકો, જોજી તમામ પ્રકારની ઉપજોના ખાતા જમા હોય છે, તો આવકોની બાજુમાં જમા લખો. ઓફિસ ફર્નિચર એ ધંધાની મિલકત છે, તો તમામ પ્રકારની મિલકતના ખાતા ઉધાર હોય. ઓફિસ ફર્નિચરની બાજુમાં ઉધાર લખો. પાઘડી એ ધંધાની અદ્રશ્ય મિલકત છે, આપણે જોઈ લીધું ચેપ્ટર નંબર 9માં. પાઘડી એ ધંધાની કેવી મિલકત છે? પાઘડી એ ધંધાની અદ્રશ્ય અને કાયમી મિલકત છે, અને પાઘડીની બાકી કઈ હોય છે? તો ઉધાર કે જમાની દ્રષ્ટિએ ઉધાર હોય, એટલે પાઘડી એ મિલકત હોવાથી ત્યાં ઉધાર લખો. હવે મિત્રો તમે જેટલું જગ્યાએ ઉધાર લખ્યું ને એ ઉધાર બાજુ જવા દો, અહીં રકમ અહીં લખી નાખો. જેટલી જગ્યાએ તમે જમા લખ્યું ને એ જમા બાજુ લખી નાખો અને રકમ અહીં લખી નાખો. 4-5 જગ્યાએ જ લખ્યું છે, 5 જ ખાતા જમા બાજુ આવે છે, બાકીના બધાય ખાતા ઉધાર બાજુ આવે છે. પછી બંને બાજુનો સરવાળો કરો, સરખો થઈ જશે. કાચું સરવૈયું એ પત્રક છે, ખાતું નથી, અને કાચા સરવૈયાનો સરવાળો હંમેશા બંને બાજુ સરખું થઈ જાય છે. તો જુઓ આપણે શરૂઆત કરીએ. પહેલાં શરૂઆતનો સ્ટોક કઈ બાજુ આવશે? તમે ઉધાર લખ્યું તો અહીં લખવાનું શરૂઆતનો સ્ટોક. તમામ પ્રકારના સ્ટોકના ખાતા ઉધાર બાકી હોય છે, 7440. પછી મજૂરી કઈ બાજુ આવે? તો કે તમે ઉધાર લખ્યું તો કે મજૂરી એ ખર્ચનું ખાતું છે 4000. પછી વેચાણની બાકી કેવી હોય? તો કે જમા. તો કે વેચાણ જમા હોય 48000 એટલે જમા બાજુ લખી નાખો. પછી સમારકામ એ ધંધાનો ખર્ચ છે એટલે ઉધાર બાજુ. સમારકામ એ ધંધાનો ખર્ચ એટલે ઉધાર બાજુ આવી ગયા 800 રૂપિયા. પછી વેરો ધંધાનો ખર્ચ છે એટલે ઉધાર બાજુ આવશે. વેરો છે 600 રૂપિયા એટલે રકમના ખાનામાં 600 રૂપિયા. પછી જમીન મકાન એ ધંધાની મિલકત છે, જમીન મકાન. પછી પ્લાન્ટ મશીનરી આ બે ધંધાની મિલકત છે, તો જમીન મકાન છે 2400 રૂપિયા. પછી પ્લાન્ટ મશીનરી છે 3000 રૂપિયા. પછી વીજળી ખર્ચ ઉધાર બાજુ લખવાનું, કેમ કે વીજળી ખર્ચ ધંધાનો ખર્ચ છે. વીજળી ખર્ચ પાછળ ખર્ચ આવે ને એટલે ઉધાર બાકી હોય એટલું યાદ રાખવાનું, 920 રૂપિયા. પછી મૂડીની બાકી કઈ હોય? જો અહીં લખ્યું મૂડીની બાકી હંમેશા જમા હોય, તો તમારે જમા બાજુ લખી નાખવાનું મૂડી છે 16000 રૂપિયા. પછી ઓફિસ પગાર એ ધંધાનો ખર્ચ છે, તો ઉધાર બાજુ લખવાનું ઓફિસ પગાર છે 1000 રૂપિયા, તો રકમના ખાનામાં 1000. પછી પેટન્ટ એ ધંધાની મિલકત છે એટલે ઉધાર બાજુ, તો પેટન્ટ છે 400 રૂપિયા એટલે ઉધાર બાજુ. પછી બેંક સિલક એ મિલકત છે એટલે ઉધાર બાજુ. બેંક સિલક એ આપણા બેંકમાં પૈસા પડ્યા છે એવું સાબિત થાય છે, 1800 રૂપિયા. પછી સામેની સાઈડ વિચારો, બેંક લોન કાંઈ નથી કીધું એટલે લીધેલી લોન હોય, તો લીધેલી લોન હોય તો આપણું દેવું બને છે, તો અહીં લખવાનું જમા બાજુ બેંક લોન, કાઉન્સમાં લખું છું લીધેલી. તો લીધેલી લોનની બાકી જમા હોય કેમ કે આપણું દેવું છે 1760. પછી આવક માલ ગાડા ભાડું ધંધાનો ખર્ચ છે, આવક માલ ગાડા ભાડું, તો આવક માલ ગાડા ભાડું છે 1200 રૂપિયા એટલે ઉધાર બાકી. પછી ખરીદી એની બાકી હંમેશા ઉધાર જ હોય, અહીં લખ્યું જુઓ ખરીદીની બાકી ઉધાર ખાનામાં આવે છે, તો ખરીદી છે 30000, તો આ ખાનામાં લખવાનું 30000. પછી જાવક માલ ગાડા ભાડું ધંધાનો ખર્ચ છે, જાવક માલ ગાડા ભાડું, જાવક માલ ગાડા ભાડું 600 રૂપિયા ધંધાનો ખર્ચ છે. ત્યાર પછી દેવાદારો એ લેણું છે એટલે લેણાની બાકી ઉધાર હોય, તો અહીં લખવાનું દેવાદારો છે 8000 એ ધંધાનું લેણું છે. ત્યાર પછી રોકડ સિલક ધંધાની મિલકત છે એટલે ઉધાર બાકી. રોકડ સિલક અને બેંક સિલક યાદ રાખજો, રોકડ સિલક ને બેંક સિલક બે ઉધાર બાકી હોય છે. રોકડ સિલકની ઉધાર બાકી 80 રૂપિયા. પછી રોકડ સિલક આવી જાય પછી છૂટા ઓજારો છે, તો છૂટા ઓજારો એ ધંધાની મિલકત છે, છૂટા ઓજારો તો ધંધાની મિલકત છે 720 રૂપિયા. પછી પરચુણ આવકો ધંધાની ઉપજ છે, તમામ પ્રકારની ઉપજના ખાતા હંમેશા જમા બાકી હોય એટલે જમા બાજુ લખવાનું પરચુરણ આવકો એ ધંધાની ઉપજ છે, ઉપજ હોય એટલે જમા બાકી 240 રૂપિયા. ત્યાર પછી ઓફિસ ફર્નિચર એ ધંધાની મિલકત છે,
ઓફિસ ફર્નિચર એટલે એ મિલકત હોવાથી તમારે ઉધાર બાજુ લખી નાખવાના. ઓફિસ ફર્નિચર છે 240 રૂપિયા. અને ત્યાર પછી છે પાઘડી. પાઘડી એ ધંધાની અદ્રશ્ય અને કાયમી મિલકત છે, તેની બાકી હંમેશા ઉધાર હોય. તો છેલ્લે લખી નાખીએ પાઘડી. પાઘડી છે 6000 રૂપિયા. તો આટલી બાકીઓ ઉધાર છે. ઉધાર બાકીઓ હતી, ઉધાર બાજુ મેં ગોઠવી દીધી. જમા બાકી હોય, જમા બાજુ ગોઠવી દીધી. મેં તમને કીધું હતું કે જમા બાકીઓમાં ખાલી જમા બાકીઓ આપણે 5 બાકીઓ આવે છે. વેચાણ આપણે લખી નાખ્યું, પછી મૂડી લખી નાખી, પછી બેંક લોન લખી નાખી, પછી પરચુરણ આવક લખી આપણે, અને હજી એક લેણદારો ભૂલાઈ ગયા છે. તો હું લેણદારો અહીં લખી દઉં છું. લેણદારો એટલે દેવું. દેવાની બાકી હંમેશા જમા હોય છે. તો લેણદારો છે, જો લેણદારો લખ્યા છૂટા ઓજારોની નીચે લખ્યા 3200 રૂપિયા. તો કુલ આટલી બાકીઓ છે, એમાંથી ખાલી 5 જ બાકીઓ જમા છે. એટલે મોસ્ટ ઓફ બાકીઓ ઉધાર છે. તમારે કાચા સર્વેમાં જ્યારે વાર્ષિક હિસાબ આવશે, તમારી સામે કાચું સર્વે તૈયાર થઈને આવી જશે, તો એમાં મોસ્ટ ઓફ ઉધાર બાકીઓ હશે અને એનાથી ઓછી જ હંમેશા જમા બાકી હશે. તો મેં કાચું સર્વે તમારી સામે કયા સ્વરૂપે તૈયાર કર્યું? તો કે આ પત્રક ખાતા સ્વરૂપે તૈયાર કર્યું છે. પત્રક સ્વરૂપે તૈયાર કરવું હોય તો થઈ શકે. કંઈ કીધું નથી કે પ્રવીણ પટેલનું કાચું સર્વે ખાતા સ્વરૂપે તૈયાર કરો કે પત્રક સ્વરૂપે. આપણે આપણી રીતે તૈયાર કરી શકાય. તમને સહેલું પડશે, વિદ્યાર્થીને સહેલું પડશે એ રીતે મેં બનાવ્યું. ખાતા સ્વરૂપે સહેલું પડશે, પત્રક સ્વરૂપે અઘરું પડે. એટલે આ રીતે ઉધાર બાકીઓ બધી ડાબી બાજુ વહી જાય, જમા બાકીઓ બધી જમણી બાજુ વહી જાય. હવે અહીંયા નીચે બસ સરવાળો કરીને આપો, બે બાજુનો સરવાળો સરખો થઈ જાય એટલે તમારો દાખલો આ સાચો છે. તમે ખાતાની બાકીઓ પસંદગી કરવામાં બરાબર પ્રોપર નિર્ણય લીધો છે એવું સાબિત થાય છે. તો હવે આપણે કેલ્સીની અંદર આપણેનો સરવાળો કરીએ. તો પહેલાં હું જમા બાજુનો સરવાળો કરી નાખું. તો જમા બાજુનો સરવાળો 6 ને 4 10નું 0, વિદ્યાપડી 1 8 ને 2 10 ને 2 બારીઓ બગડો, વિદ્યાપડી 1 9 ને 6 15 ને 1 16, 16 ને 3 19, 19 9 વિદ્યાપડી 1 4 ને 5 ને 6 એટલે 69200 જમા બાજુનો સરવાળો થયો. કેટલો? 69200 જમા બાજુનો સરવાળો થાય. હવે આપણે ઉધાર બાજુનો સરવાળો કરીએ. આટલી રકમનો સરવાળો કરવાનો કેટલો થવો જોઈએ? તો કે 69200 જમા બાજુનો થઈ ગયો. હવે આપણે ઉધાર બાજુનો સરવાળો કરીએ. 7440 પ્લસ 4800 લઈ લઉં છું, પ્લસ 4800 પ્લસ 24 ને 6 30, 3 ને 3 6, 6920 લઈ લઉં છું, 6920 અહીં સુધી આવી ગયા. પછી આ લઈ લઉં છું 1400 એટલે 1400 લઈ લઉં છું, 1400 પછી 1800 ને 1200 3000 અને 30000 બીજા એટલે 30 ને 3 33000 લઈ લઉં છું, 33000 અહીં સુધી આવી ગયા. પછી 600 અને 8000 લઈ લઉં છું એટલે 8600 લઈ લઈએ. 8600 લઈ લીધા પછી 720 અને 80 લઈ લઈએ, 800 લઈ લઈએ. પછી 6240 લઈ લઈએ, 6240. હવે સરવાળો કરશો ને એટલે 69200 થઈ જશે બે બાજુનો, 69200 બોથ સાઈડ ઇક્વલ થઈ જશે. જુઓ હું અહીં રાઈટ માર દો, બે બાજુનો સરવાળો સરખો થઈ જાય છે. તો બે બાજુનો સરવાળો સરખો થઈ જાય એટલે તમારો દાખલો આ સાચો. તમારે ખાલી કાચું સર્વે બનાવવાનું હતું. એમ કીધું કે પ્રવીણ પટેલનું 31/3/2016 રોજનું કાચું સર્વે બનાવો, આને આધારે બને. તમને આ મગજમાં હોય ને, આવું તમે મગજમાં રાખશો તો તમારું કાચું સર્વે ફટાફટ બની જશે. મેં ખાલી તમને ઉ ને જ લખાવ્યા. હવે આના જેવો જ દાખલો તમારે ઉદાહરણ કરવાનું છે. હોમવર્કમાં ઉદાહરણ છે ને બીજું આવે છે. ઉદાહરણ બીજું તમારે પેજ નંબર આવે છે, ઉદાહરણ બીજું પેજ નંબર 253 ઉપર છે. તો આ તમારે હોમવર્કમાં આ દાખલો કરવાનો. આ થઈ જાય ને દાખલો કયો ચોથો, એટલે ઉદાહરણ બીજું 253 ઉપર થશે. પછી હું દાખલો નંબર 5 કરીશ અહીંયા. તો એની સામે ઉદાહરણ તમારે કેટલામું કરવાનું? ત્રીજું કરવાનું. આવી રીતે આપણે આગળ વધશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 261 ઉપર આગળ વધીએ. પેજ નંબર 261 ઉપર દાખલા નંબર 5 છે. તો ચોથો દાખલો આપણે જોઈ લીધો. હવે દાખલા નંબર 5 જોઈએ. ચોથા દાખલાની સામે ઉદાહરણ કેટલામું કરવાનું? બીજું. પછી દાખલા નંબર 5 કરશો તો એની સામે ઉદાહરણ કેટલામું કરવાનું? ત્રીજું. ઓકે, તો હવે આપણે પેજ નંબર 261 ઉપર દાખલા નંબર 5 છે. હું રકમ રીડ કરું છું, શાંતિથી સાંભળો. નીચે આપેલ ખાતાની બાકીઓ પરથી શ્રી બ્રિજમોહનનું 31/3/16 રોજનું કાચું સર્વે તૈયાર કરો. તમને એમાં કંઈ કીધું નથી, પહેલાં અંડરલાઇન કરો.
શું તૈયાર કરવાનું? કાચું સરવૈયું. તમને કંઈ કીધું? કઈ પદ્ધતિએ? તો કે પત્રક સ્વરૂપે કે ખાતા સ્વરૂપે? મેં ખાતા સ્વરૂપે તૈયાર કર્યું. જુઓ, પત્રક સ્વરૂપે તૈયાર કરી શકાય અને ખાતા સ્વરૂપે તૈયાર કરી શકાય. તો જુઓ, ખાતા સ્વરૂપે તમને સહેલું પડશે એટલે મેં ખાતા સ્વરૂપે તૈયાર કર્યું છે. જુઓ, નીચે આપેલ ખાતાની બાકીઓ પરથી શ્રી બ્રિજમોહનનું 31/3/16ના રોજનું, એટલે ઉપર તમારે લખવાનું શ્રી બ્રિજમોહનનું તારીખ 31/3/16ના રોજનું કાચું સરવૈયું. હવે ખાતાનું નામ અને રકમ રૂપિયા આપણે નક્કી કરવાનું છે કયા ખાતાની કઈ બાકી હોય, કયું ખાતું ઉધાર બાકી ધારણ કરે છે અને કયું ખાતું જમા બાકી ધારણ કરે. જુઓ, શરૂઆતનો સ્ટોક, ત્યાં તમે પેન્સિલથી ઉધાર અને જમા લખતા જાજો. તમામ પ્રકારના સ્ટોકના ખાતા ઉધાર બાકી ધારણ કરે છે એટલે ત્યાં ઉ લખો. એટલે તમારે કાચા સરવૈયામાં જો અહીં દોરેલું, અહીં જુઓ ઉધાર બાજુ આવી ગયા, અહીં બોલતો જાઉં છું. ઉધાર બાકી બધી ઉધાર બાજુ જાય. શરૂઆતનો સ્ટોક 7,800 આવી ગયા ઉધાર બાજુ. પછી ગીરો મુક્ત મિલકતો, મિલકતોની બાકી હંમેશા કેવી હોય? ઉધાર હોય. તમામ મિલકતોની બાકી ઉધાર જ હોય. ગીરો મુક્ત એટલે શું? ફ્રી હોલ્ડ કહેવાય ઇંગ્લિશમાં. જેની ઉપર, જેને આપણે કોઈ ગીરવે મૂકી નથી, એની ઉપર લોન લીધી નથી. નકર ગીરવે મૂકીને આપણે લોન લઈ શકતા હોય, પણ લોન લીધી નથી એવી ગીરો મુક્ત મિલકતો છે. મિલકત હોવાથી કઈ બાકી હોય? ઉધાર. જો અહીં લખ્યું ગીરો મુક્ત મિલકતો 15,000 રૂપિયા, ઉધાર બાજુ લખવાનું. પરચોણ દેવાદારો, ત્યાં લખો દેવાદારની બાજુમાં લખો લેણું, એ લેણું કહેવાય. તો લેણાની બાકી હંમેશા ઉધાર હોય, તો ત્યાં લખો ઉધાર. જો મેં ઉધાર બાજુ લખ્યા, ઉધાર બાકીઓમાં લખ્યા પરચોણ લેણ દેવાદારો 6,000. કારખાના ખર્ચ એ ધંધાનો ખર્ચ છે. તમામ પ્રકારના ખર્ચના ખાતા ઉધાર હોય એટલે તમારે ઉધાર બાજુ લખવાનું. કારખાના ખર્ચ 800 રૂપિયા. પછી માલની ખરીદી, ખરીદીની બાકી કેવી હોય? જો અહીં લખ્યું ખરીદીની બાકી ઉધાર જ હોય છે એટલે તમારે ત્યાં ઉધાર લખવાનું. અને જો મેં લખ્યું કાચા માલની ખરીદી 7500 રૂપિયા. કારખાનાનું ભાડું, કારખાનાનું ભાડું એ ધંધાનો ખર્ચ છે. ખર્ચ હોવાથી કઈ બાકી હોય? ઉધાર. તો ઉધાર બાજુ તમારે લખવાનું કારખાનાનું ભાડું 700 રૂપિયા. પછી વટાવ આપ્યો એટલે એને આપેલ વટાવ કહેવાય. વટાવ આપ્યો એમ બોલો કે આપેલ વટાવ બે એક જ થાય. ધંધાનો ખર્ચ છે. ખર્ચ હોવાથી કઈ બાકી હોય? લખો ત્યાં ઉધાર. તો ઉધાર હોવાથી તમારે ઉધાર બાજુ લખવાનું વટાવ આપ્યો 400 રૂપિયા. પછી પરચોણ લેણદારો, પરચોણ લેણદારોની બાકી કઈ હોય? તો કે દેવું બને. દેવાની બાકી કઈ હોય? તો કે જમા હોય. તો પરચોણ લેણદારો મેં જો જમા બાજુ લખ્યા, પરચોણ લેણદારો 2000 રૂપિયા જમા બાજુ, એટલે અહીંયા લખો જો. ઘાલખાત અનામત, તો તમામ પ્રકારની અનામતો, તો અહીં લખ્યું છે તમામ પ્રકારની અનામતોની બાકી હંમેશા જમા હોય. તમામ પ્રકારના મેળવેલ લાભ કે નફાના ખાતા હંમેશા જમા હોય. એટલે ઘાલખાત અનામતની બાકી જમા હોય એ ધંધાની જોગવાઈ બનશે. એ નફામાંથી અલગ રાખેલી રકમ છે 150 જમા બાજુ લખવાના. કમિશન ચૂકવ્યું, કમિશન એ ધંધાનો શું છે? ચૂકવ્યું એટલે ધંધાનો ખર્ચ છે. અને મળ્યું હોય તો ધંધાની ઉપજ છે. ચૂકવ્યું એટલે ધંધાનો ખર્ચ હોવાથી ઉધાર બાકી બને છે. તો અહીં કમિશન ચૂકવ્યું 500 રૂપિયા ઉધાર બાજુ જવા દેવાના. ત્યાં લખજો ઉધાર. ઓફિસ ખર્ચ આ ધંધાનો ખર્ચ છે. ધંધાનો ખર્ચ હોવાથી ઉધાર બાકી ધારણ કરે છે એટલે ઉધાર બાજુ લખવાના. ઓફિસ ખર્ચા 750. પછી મુસાફરી ખર્ચા, પાછળ જો ખર્ચા શબ્દ આવે છે, ખર્ચાઓ એટલે લખો ત્યાં ઉધાર. ઉધાર હોવાથી તમારે ઉધાર બાજુ લખવાના. મુસાફરી ખર્ચ 100 રૂપિયા. પછી બેંક સિલક, બેંક સિલક એ ધંધાની મિલકત છે. મિલકત હોવાથી ઉધાર બાજુ આવે, તો મિલકત હોવાથી એને ઉધાર બાજુ લખ્યું બેંક સિલક 420 રૂપિયા. પછી લીધેલી લોન 3000. લીધેલી લોનનું આપણી ઉપર દેવું બને છે, તો લીધેલી લોનની બાકી દેવું હોય એટલે જમા બાકી હોય. તો જમા બાકી હોય એટલે તમારે જમા બાજુ લખવાની. લીધેલી લોન જો કાઉન્સમાં લખ્યું દેવું બને છે 3000 રૂપિયા. પછી ચોખ્ખું વેચાણ, ચોખ્ખું વેચાણ લખો કે ખાલી વેચાણ લખો. ધંધાની ઉપજ માલનું ખાતું છે અને જમા બાકી ધારણ કરે છે. વેચાણની બાકી જમા હોય છે એટલે ખરીદીની ઉધાર હોય તો વેચાણની જમા હોય, આવું યાદ રાખવાનું. તો વેચાણ જમા બાકી હોય એટલે જમા બાજુ તમારે જમા બાકીઓમાં લખવાનું 33000. પછી સામેની સાઈડ જુઓ પ્લાન્ટ યંત્રો, પ્લાન્ટ યંત્રો ધંધાની મિલકત છે તો તમામ પ્રકારની મિલકતના ખાતા ઉધાર હોય તો ત્યાં બાજુમાં લખો ઉધાર અને તમારે આ બાજુ ઉધાર બાજુ લખી નાખવાના પ્લાન્ટ યંત્રો 4500. પછી મજૂરી, મજૂરી એ ધંધાનો ખરીદીનો ખર્ચ બને છે તો ખર્ચ હોવાથી ધંધા ઉધાર બાકી હોય છે એટલે તમારે લખવાનું ઉધાર બાજુ અહીંયા લખવાનું મજૂરી 1000 રૂપિયા. પછી આવક માલ ગાડા ભાડું 90 રૂપિયા. આવક માલ ગાડા ભાડું ધંધાનો ખરીદીનો ખર્ચ બને છે, આમાં ગાભા બોલાય છે. તો આવક માલ ગાડા ભાડું ધંધાનો ખર્ચ હોવાથી તમારે ઉધાર બાકી આવશે એટલે ઉધાર બાજુ લખવાનું આવક માલ ગાડા ભાડું 90 રૂપિયા. પછી રોયલ્ટી, રોયલ્ટી એ ધંધાનો ખર્ચ છે. તમારા માટે નવા નવા શબ્દો આવે છે, આગળ જતા આવશે રોયલ્ટી, ત્યારે હું સમજાવું છું. રોયલ્ટી એ ધંધાનો ખર્ચ છે, ખર્ચ હોવાથી ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ લખવાનું રોયલ્ટી તમારે 100 રૂપિયા લખવાની છે. પછી જાવક માલ ગાડા ભાડું, બે ગાડા ભાડા હોય, આવક માલ ગાડા ભાડું, જાવક માલ ગાડા ભાડું, ઇનવર્ડ અને આઉટવર્ડ બે ધંધાના ખર્ચ જ છે તો ધંધાનો ખર્ચ હોવાથી તમારે ઉધાર બાજુ મૂકવાના રહેશે 100 રૂપિયા. પછી મૂડી, મૂડીની બાકી હંમેશા જમા હોય કેમ કે એ દેવું કહેવાય ધંધા ઉપર, તો મૂડીની બાકી જમા હોવાથી મૂડી છે 8000 રૂપિયા, તમારે જમા બાજુ લખવાના મૂડી 8000 રૂપિયા. પછી વટાવ મળ્યો, જો મળ્યો શબ્દ હોય ને તો ધંધાની ઉપજ કહેવાય,
તો ઉપજ હોવાથી જમા બાકી હોય તો તમારે જમા બાજુ લખવાનું વટાવ મળ્યો 360. પછી વીમો, કરવેરા વીમો એમ કહીએ, ખાલી વીમો કહીએ, ઇંગ્લિશમાં એને ઇન્સ્યોરન્સ કહેવાય. તો આપણે વીમા પ્રીમિયમ ભર્યું હોય, શોપ કે ગોડાઉનનો વીમો લીધો હોય તો એને પ્રીમિયમ ભરવું પડે. ધંધાનો ખર્ચ છે, ધંધાનો ખર્ચ હોવાથી ઉધાર બાકી હોય તો વીમાની બાકી ઉધાર હોય તો તમારે ઉધાર બાજુ લખવાના 200 રૂપિયા. પછી કમિશન મળ્યું 1500 રૂપિયા. મળ્યું એવા શબ્દ હોય ને તો ધંધાની ઉપજ કહેવાય, અને ચૂકવ્યું એવા શબ્દ હોય ને તો ધંધાનો ખર્ચ કહેવાય. તમામ પ્રકારની ઉપજ, એ કમિશન મળ્યું એ ઉપજ છે. કેટલા? તો કે 1500 રૂપિયા ઉપજ છે એટલે જમા બાકી હોય. તો અહીં લખ્યું મેં કમિશન મળ્યું, જમા બાકી તરીકે લખવાનું 1500 રૂપિયા. પછી ઘાલખાત. ઘાલખાતે આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ લીધું, નુકસાન છે. ઘાલખાતે ધંધાનું નુકસાન, તમામ પ્રકારના નુકસાનના ખાતા પણ કેવી બાકી ધારણ કરે છે? ઉધાર. તો ઘાલખાતે નુકસાન હોવાથી ઉધાર બાજુ જશે. ઘાલખાત 150 રૂપિયા ઉધાર બાજુ લખવાના. પછી પગાર એ ધંધાનો ખર્ચ છે, તો તમામ પ્રકારના ખર્ચના ખાતા કેવી બાકી ધારણ કરે? બોલો બધાય. તો કે ઉધાર. તો તમારે ઉધાર બાજુ લખવાનો પગાર 1000 રૂપિયા. પછી કાનૂની ખર્ચ, પાછળ ખર્ચા શબ્દ લખ્યું જ છે. ખર્ચની બાકી હંમેશા કેવી હોય? ઉધાર હોય. એ છે 100 રૂપિયા. એટલે તમારે ઉધાર બાજુ લખવાના કાનૂની ખર્ચા 100 રૂપિયા. ત્યાં બાજુમાં પેન્સિલથી લખતા જાજો ઉધાર. પછી રોકડ સિલક, જેમ બેંક સિલક ધંધાની મિલકત છે એવી રીતે રોકડ સિલક એને કેશ ઓન હેન્ડ કહેવાય, કેશ બેલેન્સ કહેવાય. રોકડ સિલક એ ધંધાની મિલકત છે, ઉધાર બાકી હોય તો ઉધાર બાકી હોવાથી ઉધાર બાકીઓમાં લખી નાખવાનું રોકડ સિલક 400 રૂપિયા. ત્યાં ઉધાર એમ લખજો. પછી ઓફિસ ભાડું. ઓફિસ ભાડું એ ધંધાનો ખર્ચ છે, આપણે ચૂકવેલો છે. ઓફિસ ભાડું એ ધંધાનો ખર્ચ હોવાથી ખર્ચની બાકી ઉધાર હોય તો છેલ્લે લખી નાખ્યું જુઓ ઓફિસ ભાડું 400 રૂપિયા. ત્યાં ઉધાર એમ લખી નાખજો. હવે તમારે બે બાજુનો સરવાળો કરવાનો. બધી બાકી પૂરી થઈ ગઈ? તો કે હા. આટલી બાકીઓ ઉધાર બાકીઓ છે, ધ્યાન રાખજો. ને આટલી બાકીઓ જે 7 છે ને, 1 2 3 4 5 6 ને 7, એ 7 બાકીઓ જમા બાકી હતી અને બાકી બધી ઉધાર બાકી હતી. તો ઉધાર બાકીઓ હતી બધી ઉધાર બાજુ મેં જવા દીધી, જમા બાકીઓ હતી જમા બાજુ લઈ લીધી. હવે તમારે કાચા સરવૈયું હોય તો બંને બાજુનો સરવાળો સરખો જ થવો જોઈએ. તો સરખો સરવાળો કરશો ને તમે એટલે સરવાળો તમારો 48010 થશે. 48010 બે બાજુ સરવાળો 48010 થઈ જશે. આપણે કરી જોઈએ. એક બાજુ કરું છું જમા બાજુ, આ શૂન્યનું શૂન્ય, પછી 5 6 ને 5 11 એકલો, વિદ્યાપડી 1 2 3 ને 2 5 5 ને 5 10નું શૂન્ય, વિદ્યાપડી 1 3 ને 3 6 ને 3 9 ને 10 ને 8 18 આટલો, વિદ્યાપડી 1 3 ને 4. એટલે જમા બાજુનો તો સરવાળો 48010 થઈ ગયો. હવે ઉધાર બાજુ છે ને આ અહીંથી ચાલુ કરવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ને 22. આ 22 રકમનો તમારે સરવાળો કરવાનો. કેલ્સીમાં સરવાળો કરશો ને 22 રકમનો સરવાળો કરશો એટલે ઉધાર બાકીઓનો સરવાળો પણ કેટલો થઈ જશે? જમા બાકી કેટલો હતો? 48010 થઈ જશે. બે બાજુનો સરવાળો હંમેશા સરખો જ આવશે. તો બે બાજુનો સરવાળો સરખો થઈ જાય એટલે તમારે સમજી લેવાનું તમારું કાચું સરવૈયું ક્લિયર થઈ ગયું. તો આ તમારું કાચું સરવૈયું છે. દાખલા નંબર 4 અને દાખલા નંબર 5. હવે તમને એમ કીધું છે, આપણને અગાઉથી પીડીએફમાં કીધું હતું કે દાખલા નંબર 6 અને 7 નથી કરવાના. તો સ્વાધ્યાયમાં દાખલા નંબર નામ આવે છે 6, વલ્લભ નામ છે. એને એક ભૂલ ભરેલું કાચું સરવૈયું બનાવ્યું છે, પણ આપણે એ બનાવશું. આપણે એક દાખલા નંબર 7 છેલ્લો નહીં કરીએ, બરાબર યાદ રાખજો. પહેલાં તો દાખલા નંબર 5 કરો, એની સામે ઉદાહરણ કેટલામું કરવાનું? ફેરબુકમાં 3, પેજ નંબર 255 ઉપર છે, યાદ રાખજો. દાખલા નંબર 4 સામે ઉદાહરણ 2, દાખલા નંબર 5 સામે ઉદાહરણ 3. પછી દાખલા નંબર 6 આપણે ભલે ના પાડી, આપણે પ્રેક્ટિસ માટે કરવું છે. તો પ્રેક્ટિસ માટે હું તમને ફોટો પાડીને મોકલું, તમારી ફેરબુકમાં ઉતારવાનું. મેં અહીં લખ્યું છે સ્વાધ્યાયમાં દાખલા નંબર 6 પણ ફેરબુકમાં ઉતારવાનું. એટલે 7મો દાખલો કરવાનો નથી, તમે ચોકડી મારી દેજો. સામે ઉદાહરણ ક્યાં નથી કરવાના? તો કે ઉદાહરણ તમારે છે ને છેલ્લા 2 ઉદાહરણ નથી કરવાના, 4થું અને 5મું ઉદાહરણ નથી કરવાનું. પછી સીધા 5મું ઉદાહરણ છેલ્લું છે, સીધા સ્વાધ્યાયમાં આવી ગયા પેજ નંબર 260. હવે પેજ નંબર 260 ઉપર પહેલા થિયરીના 3 પ્રશ્નો છે, મેં લખ્યા. સ્વાધ્યાયમાં પ્રશ્ન પહેલો પેજ નંબર 260 ઉપર છે, પેજ નંબર 260. તો એમાં એમસીક્યુ આપ્યા છે 5, એ 5 એમસીક્યુ તમારે ફેરબુકમાં ઉતારવાના. પછી 3 વીએસક્યુ આપ્યા, એક વાક્યમાં જવાબ, પ્રશ્ન બીજો વીએસક્યુ, એ 3 તમારી ફેરબુકમાં ઉતારવાના. પછી ત્રીજો પ્રશ્ન છે 2-3 વાક્યમાં જવાબ આપો, પ્રશ્ન ત્રીજો 2-3 વાક્યમાં જવાબ આપો, એ ફેરબુકમાં તમારે ઉતારવાના છે. હું તમને ફોટો પાડીને મોકલી આપું, એ રીતે તમારે ફેરબુકમાં ઉતારવા. સ્વાધ્યાયમાંથી કેટલા દાખલા કર્યા? 4થો, 5મો અને 6થો. યાદ રાખજો, 4થો, 5મો, 6થો દાખલો એ તમારે ફેરબુકમાં ઉતરી જવા જોઈએ. સામે ઉદાહરણ ક્યાં ઉતરવા જોઈએ? બીજું અને ત્રીજું. પહેલું ઉદાહરણ નથી કરવાનું, 4થું ઉદાહરણ નથી કરવાનું, 5મું નથી કરવાનું. એ એટલું બધું થઈ જાય પછી આ 3 પ્રશ્ન તમારી ફેરબુકમાં ઉતારજો. પહેલો પ્રશ્ન, બીજો અને ત્રીજો. ઓકે, એ હું તમને ફેરબુકમાં ઉતારવાનું હશે એટલું હું તમને લખીને મોકલી દઈશ.
તો એટલું તમારા કાચા સરવૈયાના ચેપ્ટરમાંથી ઉતારવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આ કાચા સરવૈયામાંથી તમને શું શીખવા મળ્યું? તો કે ખાતાની બાકીઓ શીખવા મળી. કયા ખાતાની કઈ બાકી હોય એટલી સેન્સ લઈને હવે બીજા ભાગની અંદર આપણે જવાનું છે. નામાના મૂળ તત્વો ભાગ આપણે પાસે આ પહેલો ભાગ છે, બરાબર? સમજો. તમને એમ થાય સાહેબ આમાં તો 11 ચેપ્ટર છે. તમે અનુક્રમણિકામાં તમે જોશો તો આમાં કુલ કેટલા ચેપ્ટર આવ્યા છે? પહેલા ભાગમાં 11 ચેપ્ટર છે ને. 11મું ચેપ્ટરનું નામ છે બેંક સિલકમેળ. બેંક સિલકમેળ આપણે કરવાનો નથી. એ 12મા ધોરણની દ્રષ્ટિએ કોઈ ઉપયોગી થાય એમ નથી. 12મા ધોરણની દ્રષ્ટિએ રિઝલ્ટ ઓરિએન્ટેડ હોય ને એવું જ આપણે કામ કરવાનું. હવે 11મું ચેપ્ટર હું કરાવવાનો નથી. ઓકે, સીધો બીજો ભાગ, નામાના મૂળ તત્વો બીજો ભાગ, એમાં ભૂલ સુધારણા ચાલુ કરી દેવાનો છું. એમાં પણ 11 ચેપ્ટર છે. ઓકે, તો એમાં આપણે લિમિટેડ ચેપ્ટર જ લેવાના છે. પહેલો ભાગ નામાનો મૂળ તત્વો આપણો પૂરો થાય છે. 10મું ચેપ્ટર આપણું પૂરું થાય છે આજે. ઓકે, આ ચેપ્ટર નંબર 10 આપણું અહીંયા પૂર્ણ થાય. અને સાથે આપણો છેલ્લો લેક્ચર એ કેટલામો નંબર? તો કે બીજો લેક્ચર આપણો એ 10મા ચેપ્ટરમાં લેક્ચર નંબર 2 એ છેલ્લો લેક્ચર છે. અને કીધું ને એટલું તમારે હોમવર્કમાં તમારે ફેરબુકમાં ઉતારી લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ફરી વખત યાદી આપો, 11મું ચેપ્ટર આપણે કરવાનું નથી. બેંક સિલકમેળ 11મું ચેપ્ટર કરવાનું નથી. કેમ? 12મા ધોરણની દ્રષ્ટિએ ઉપયોગી નથી એટલા માટે. કુલ 11 ચેપ્ટર છે પણ 11મું ચેપ્ટર નથી કરવાનું. ઓકે, તો હવે આપણે બીજો ભાગ નામાનો ચાલુ કરશું. પાછો જે આના પછીનો લેક્ચર આવશે એ પહેલો લેક્ચર આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ ચેપ્ટર નંબર 10 પૂર્ણ થાય છે. સાથે આ લેક્ચર નંબર 2 અહીંયા પૂર્ણ થાય છે.